चिंता विघन विनाशिनी मातु कमलासनी सका विषहथी हंसवाहिनी विषहथी मातु हंसवाहिनी माता हमें देहु हंसवाहिनी माता हमें दे पण जोन दुखहरणी मातु कुल देवी आनमाड़ी करणी करने सहान ए मातु जाहेर जुगमा जोगणी और रे मातु पर गाठ पीठलिया नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीधाकाशमाकाशवासं भजे ए सीधाकाशमाकाशवासं भजे आज रोज आंगण काने आंगणे લીલા નેજાવાળા રામાપીર મંડળ અને સમસ્ત ગામ આયોજિત રણુજાના રાજવી પોકરાણ ગઢના પીર અરજ અમારી હાંભળો વીરા વિરમ દેના વીર એવા રામદેવજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં ખોડિયારની ભગવતી ખોડલમાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બજરંગદાસ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દિશાના તમામ દેવો કાળ ભૈરવથી લઈ યમરાજ વરુણદેવ અગ્નિદેવ ગણેશજી હનુમાનજી આવી સરસ મજાનું 3 દિવસનું પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા જેમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ તમામ દેવતાઓના ચરણોમાં અહીંથી હું કોટી કોટી પ્રણામ કરું છું તેમજ ભગવાન યજ્ઞનારાયણ અને યજ્ઞના મુખ્ય આચાર્યથી લઈને તમામ ભૂદેવો મુખ્ય યજમાનથી લઈ અને તમામ યજ્ઞમાં બેસેલા યજમાનશ્રીઓ અને એ સમસ્ત ગામના આમંત્રણને માન આપીને પધારેલા પરમ વંદનીય પૂજ્ય સંતો પૂજ્ય રાજેન્દ્ર બાપુ પૂજ્ય ધનસુખનાથ બાપુ અને મહામંડલેશ્વર રમજુ બાપુ ઉપસ્થિત અમારા તમામ સંતો બાપુ તેમજ આ બધા સંતોનો પરિચય જેવી રીતે કલાકારનો પરિચય સ્ટેજ માથે થતો હોય એમ આ મહાપુરુષોનો પરિચય બાપુ આ રાજેન્દ્રદાસ બાપુ અહીં બેઠા છે તો એનો સાચો પરિચય તો કુંભમાં જાવ ત્યારે ખબર પડે ને પોણો કુંભ હિંચ લેતો હોય સાહેબ આયા રમજુ બાપુ મહામંડલેશ્વર ધનસુખનાથ બાપુ આ બધા સંતો તેમજ તમામ દાતાશ્રીઓ જેણે જેણે અહીંયા દાન આપ્યું છે જેને હમણાં સન્માન થયા છે હજી સન્માન બાકી છે એ આગલા દિવસે પણ આવતીકાલે પણ સરસ મજાનો કાર્યક્રમ છે ધૂણવું એટલું કાલે ધૂણી લેજો મારા બાપ
ભગવાન શિવનું અને ભગવતીનું ડાક ડમરું એનો આવતીકાલે કાર્યક્રમ. અત્યારે સરસ મજાનો આવો રૂડો કાર્યક્રમ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમારા જિગ્નેશભાઈ કરી રહ્યા છે. એમને તાળીઓના ગગડાટથી વધાવો. મેરાણભાઈને જે સાંભળવાના છે, રાજભાઈએ ખૂબ જમાવટ કરી અને ભોજાભાઈએ એવા હવળી હૂંઢના ગણેશને બેહાડ્યા અને છેલ્લે બેન સગુણાને યાદ કર્યા. અને હું આખ્યાન રમેલો છું બાપુ, હું રમેલો છું આખ્યાન. પૂંજારી થતો, પૂંજારી. હા, પછી ગગુડિયો થતો, બુઢો થતો. હા, છેલ્લું બુઢો કે બુઢો હોકો ફોડીને આવ્યો રે મારવાડ દેશના વણજારા. પણ મને આનંદ એ થાય સાહેબ કે મારા મંડળના યુવાનો, ખરેખર હું રામા મંડળ જોઉં એમાં ભૂતકાળમાં મંડળનો હું એક સભ્ય તો છું, રમ્યો છું. બોરડાનું અમારું મંડળ તોડી નાખે એવું હતું સાહેબ. તોડી નાખે એટલે તોડી નાખે. છેલ્લું આખ્યાન અમે હનવાઈ રમ્યા. ન્યા કોઈને ખબર પડે નહીં. એ વખતમાં 3 દી મેં પીડ્યો, 3 દી મેં પીડ્યો. જેવો મેં પીડ્યો એવા અમે એમણામાં જ પીડ્યા. સમજો, ખાવાનું નહીં મારા. એ જે રામા બાપાએ અમારી પરીક્ષા લીધી પણ ડગ્ગી તોય બીજાઓ એ વરે મને ખથેલી પાછી. પણ મારે વાત એ કરવી સાહેબ કે આ મંડળના યુવાનોને જોરદાર તાળીઓના ગડારથી બધામ કે ગામડે ગામડે રામા પીરનું નામ સ્મરણ કરતા કરતા એને જે ભેગું કર્યું ને એમાં ગામે જે સાથ આપ્યો છે. અને આપણો ને આપણો યુવાન સગુણા બને, આપણો ને આપણો યુવાન સતી બને. અને કવિ કાગ બાપુની કવિતા યાદ આવે સાહેબ કે માથે ઓઢિયો ઢણીને એ પગે બાજા ઘૂંઘરા રે માથે ઓઢિયો ઢણીને પગે બાજા ઘૂંઘરા ઘુમા રે જોનારા કોઈ જો હમા વાલા વાલા આ ભુવા સરકાર જો બાપુ આવો રમજો બાપુ આવો. બનીને રાત ભર રમા રે જોનારા કોઈ નો મળ્યા રે રેગજી. અરે રે જોનારા કોઈ નો મળ્યા રે. માથે ઓઢી ઓઢણી અને પછી અમે પગે બાંધ્યા ઘૂઘરા અને અમે નારીયું બની રાત ભર રમ્યા.